આગળની ટોપિકની ચર્ચા કરીએ, આણ્વીય કક્ષકોની રૂપરેખા અને ઉર્જા. હવે એમઓટી થિયરી પ્રમાણે કેવી રીતે પરમાણ્વીય કક્ષકો ભેગી થઈને આણ્વીય કક્ષક બનાવે છે એની ચર્ચા કરીએ આપણે. તો LCAO સિદ્ધાંત, લિનિયર કોમ્બિનેશન ઓફ LC એટોમિક ઓર્બિટલ, રાઈટ. તો આ સિદ્ધાંતમાં એટલે એનો મતલબ કે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન થાય છે અને ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે જે તે પરમાણ્વીય કક્ષક છે એને તરંગ વિધેય હોય છે અને તરંગ વિધેયના ચિહ્ન આપ સૌ જાણો છો પ્લસ માઇનસ, રાઈટ. તો કેવી રીતે ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે LCO સિદ્ધાંત રૈખિક સંગઠન કેવી રીતે થાય છે એ આપણે ચર્ચા કરીએ અને એની ઊર્જા જોઈએ. તો 1s 1s અને બે શક્યતાઓ આપણે વાત કરીએ પ્રમાણે રૈખિક સંગઠનથી જે કઈ કક્ષકો બને છે આણ્વીય કક્ષકો, એ જેટલી પરમાણ્વીય કક્ષકો જોડાય છે એટલા જ પ્રમાણમાં આણ્વીય કક્ષકો બને છે, રાઈટ. તો બે રીતે જોડાણ થાય છે. હવે આપ સૌ જાણો છો કે 1s જે છે અથવા તો s કક્ષક છે એનું તરંગ વિધેય માઈનસ હોતું નથી, રાઈટ, પ્લસ જ હોય છે. તો અહીંયા જ્યારે 1s નું એક સંગઠન થાય છે ત્યારે આવી શક્યતા રહે છે. જો 1s માં આ કેન્દ્ર છે, પોઈન્ટ લખેલું છે એના કેન્દ્ર છે, એનું LCO સિદ્ધાંત પ્રમાણે જ્યારે રૈખિક સંગઠન થાય છે ત્યારે એક શક્યતા એવી બને છે કે બે કેન્દ્રો જે છે, બે કેન્દ્રોની વચ્ચે કોઈ ઇલેક્ટ્રોન ઘનતા રહેતી નથી. ઇલેક્ટ્રોન ઘનતા રહેતી નથી એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થઈ જાય છે. એટલે આ જે વિસ્તાર છે એને આપણે કોઈ ચેપ્ટરમાં કહ્યા હતા ને નોડ એટલે કે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નથી. અને ઇલેક્ટ્રોનની ઘનતા છે ને બે કેન્દ્રની બે વિરુદ્ધ બાજુ જતી રહે છે અને એટલા માટે આ જે છે ત્યાં બંધ બનવાની સંભાવના છે નહીં. એટલે કે જે આવા બંધ જે છે એને આપણે સ્ટાર કહીશું, બરોબર. સિગ્મા સ્ટાર કેમ કહીશું એ પછી સમજાવું છું. તો આ સિગ્મા સ્ટાર 1s એને એવું નામ આપી શકાય. સ્ટારની વાત પછી સમજાવું છું. બીજી શક્યતા છે 1s 1s. તો અહીંયા બંને ભેગા થાય અને વિધેય આ રીતે પ્લસ ની અંદર, તો આ જે બનશે એ સિગ્મા 1s આણ્વીય કક્ષક બનશે. એટલે અહીંયા કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય છે અને આણ્વીય કક્ષકની રચના થાય છે. તો આ સિગ્મા સ્ટાર 1s, આ સિગ્મા 1s. હવે 2pz ની વાત કરીએ આપણે. અહીંયા પરંપરાગત જે છે પ્રણાલીગત એમાં આપણે 2pz અથવા તો pz છે ને એને મેઇન અક્ષીય જે કે હોરિઝોન્ટલ અક્ષ તરીકે આપણે લઈશું. તો અહીંયા 2pz જે છે એમને પણ બે રીતે આ રીતે કોમ્બિનેશન થાય છે. તો 2pz માં જ્યારે માઈનસ તરંગ વિધેયો બંને જ્યારે માઈનસ માં હોય છે, બરોબર, તે વખતે આવું ક્યાંક બને છે. ડમ્બેલ્સ આકારમાં છે. હા, 2pz ડમ્બેલ્સ આકારમાં. તો અહીંયા તમે જુઓ તો માઈનસ પ્લસ આ જગ્યાએ એનું સેન્ટર હોય છે અને અહીંયા પણ તમે જુઓ તો નોડ મળશે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે, બરોબર. એટલે આખી એક સમતલ પસાર થઈ જાય છે, અહીંયા પણ પસાર થઈ જાય છે. જુઓ, એક આ શક્યતા છે. બીજી શક્યતા છે માઈનસ પ્લસ. આ પણ 2pz છે, આ પણ 2pz છે. તો LCO સિદ્ધાંત પ્રમાણે અહીંયા આ કેન્દ્ર બે અને પ્લસ. આ જે છે એને કહીશું સિગ્મા 2pz સ્ટાર, આને કહીશું સિગ્મા 2pz. હવે
આ જે મેં વાત કરી આ ચારે ચાર જે નામ આપ્યા આણ્વિક કક્ષકો છે, આ પરમાણ્વીય કક્ષકો છે, રૈખિક સંગઠનથી આ થાય છે. હવે આ જે છે ને એને સ્ટાર છે એટલે બંધ પ્રતિકારક, એટલે આપણે એને એવું કહીશું A B M O. આ કહેવાશે B M O. આને કહીશું આપણે A B M O. આને કહીશું આપણે B M O, બંધકારક. ઓકે, હવે ટૂંકમાં બંધ પ્રતિકારક છે એને આપણે સ્ટાર તરીકે લખીશું. એ ક્લિયર? બંધકારક જે છે એને સ્ટાર વગર લખીશું, એટલે સ્ટાર અને સ્ટાર વગર સિગ્મા. એ ક્લિયર થઈ ગયું. હવે આને સિગ્મા બંધ કેમ કહું? તો બંધ નહીં, સોરી, સિગ્મા કેમ નામ આપ્યું આ કક્ષકમાં? તો અહીંયા આ ધરી છે, બે કેન્દ્રો વચ્ચેથી પસાર થાય એ અક્ષ ધરી, એટલે તમે કલ્પના કરી શકો અહીંયા આ રીતે. એ જે અક્ષ છે એ અક્ષની આજુબાજુ સમમિતિ જોવાની. સમમિતિ એટલે જે વિધેય છે આ પ્લસ છે તો આ પ્લસ, માઈનસ છે માઈનસ, આ સમમિતિ છે, અહીંયા સમમિતિ છે, આ જે આકારમાં આપણે દર્શાવીએ છીએ, બરોબર? એ જે સિમેટ્રી સમમિતિ છે એ બદલાવી જોઈએ નહીં. એટલે કે આ જે અક્ષ છે એ અક્ષને 180 ડિગ્રીના ખૂણે જો ભ્રમણ કરું તો ભ્રમણ કરતાની જે સમમિતિ છે ના બદલાય તો એ સિગ્મા બનશે. એ ક્યાં તો સિગ્મા હોય અથવા સિગ્મા સ્ટાર હોય, બરાબર? જો હવે અહીંયા આ અક્ષનો આ રીતે 180 ડિગ્રીના ખૂણે ભ્રમણ કરું છું તો પ્લસ પ્લસ ની જગ્યાએ રહેશે માઈનસ માઈનસ, કારણ કે નળાકાર સમમિતિ છે, નળાકાર સમમિતિ ધરાવે છે સિગ્મા, બરાબર? એટલે હું ગમે તેટલા ફેરવીશ તો આ સમમિતિ અક્ષની આજુબાજુ બદલાવાની નથી. એ રીતે અહીંયા હું અક્ષ દોરીશ તો એ અક્ષની આજુબાજુ જ્યારે 180 ડિગ્રી ભ્રમણ કરીશ તો સમમિતિ બદલાવાની નથી. એવી રીતે હું અહીંયા પણ ફેરવીશ તો સમમિતિ એની જ રહેશે, અહીંયા પણ ફેરવીશ તો પણ આ સમમિતિ જે અક્ષની આજુબાજુ છે તે એની તે જ રહેશે, એ બદલાવાની નથી, રાઈટ? તો આવા જ્યારે 180 ડિગ્રી ભ્રમણ કરતા સમમિતિ ના બદલાય અક્ષની આજુબાજુ, એને આપણે સિગ્મા બંધ કહીશું. બંધ પ્રતિકારક હોય તો સિગ્મા સ્ટાર કહીશું, બંધ કારક હોય તો આપણે સિગ્મા કહીશું. અને જે કક્ષકો જોડાય છે એ પ્રમાણે નામ મળશે પરમાણ્વીય કક્ષકો પ્રમાણે, કે સિગ્મા 2p છે, આ સિગ્મા સ્ટાર 2p છે, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. હવે અહીંયા બંધનો પ્રતિકાર કેમ કરે છે, અહીંયા કેમ બંધ બને છે? તો બહુ સીધી વસ્તુ છે. આ બે જે કેન્દ્રો છે એ કેન્દ્રોની વચ્ચે તમે જોશો તો ઇલેક્ટ્રોન નથી. હવે ઇલેક્ટ્રોન નથી એટલે બે કેન્દ્રો ભેગા થાય શું થાય? અપાકર્ષણ થાય. એટલે અહીંયા અપાકર્ષણ થઈને જુદા પડશે પરંતુ બંધ બનાવવા માટે સક્ષમ નથી. જ્યારે અહીંયા જે છે આખું બે કેન્દ્રની વચ્ચે તમે અહીંયા જુઓ, આ બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોનની સંભાવના ઘણી બધી થઈ ગઈ. એટલે આના લીધે આ કેન્દ્ર અને આના લીધે આ કેન્દ્ર એ બે નજીક રહેશે, બરોબર? અપાકર્ષણ ઓછું થશે. કેમ? વચ્ચે ઘનતા આવી ગઈ. આ જે છે આ ભાગ એને આપણે કહીશું ઇલેક્ટ્રોન ઘનતા. એમાં એ વધી જશે જો, અને એના લીધે બંને જે કેન્દ્ર છે એને પકડી રાખશે. એટલે અહીંયા બંધ બનવાની શક્યતા પૂરેપૂરી. ક્લિયર? અહીંયા શું થાય છે જો, બે કેન્દ્રોની વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા ઓછી, બરોબર? આ જગ્યાએ આપણે કેવું હોય તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઓછી. ઇલેક્ટ્રોન ઘનતા ઓછી એટલે બે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે દૂર જાય, એટલે ત્યાં બંધ બનવાની શક્યતા નથી. અહીંયા ઘનતા વધારે, અહીંયા બંધ બને. અહીંયા બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન નથી એટલે બે કેન્દ્ર વચ્ચે સીધું જ અપાકર્ષણ થાય, એટલે કે બંધ બને નહીં. તો આ બે જગ્યાએ બંધ બને, અહીંયા બંધ બની શકતા નથી. એટલે એને કહેવાય છે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. બંધનો પ્રતિકાર કરે છે, રાઈટ? હવે ઊર્જાનું પ્રમાણે જોઈએ તો આની સાપેક્ષે આની ઊર્જા કેવી રીતે છે તેનો ગ્રાફ પ્રમાણે આપણે જોયું તો ફરી એક વખત જોઈએ. અહીંયા ઊર્જા છે, રાઈટ? અહીંયા પણ એનો ગ્રાફ જોઈએ. આ ઊર્જા. ચલો, અહીંયા બે કક્ષકો 1s 1s કક્ષકો છે, એટલે આ જગ્યાએ અહીંયા 1s કક્ષક છે, બિલકુલ એની સામે એટલી જ ઊર્જાવાળી બીજી 1s કક્ષક છે. બંનેમાં એક એક ઇલેક્ટ્રોન છે. હવે આ રીતે 1s 1s જે કક્ષકોના ઇલેક્ટ્રોન છે એની ઊર્જા સરખી છે, રાઈટ? એ આપ સૌ જાણો છો. પરંતુ એમાંથી જે કક્ષકો આણ્વીય કક્ષકો બને છે એ આવી બે રીતની બને છે, જેની ઊર્જા
1s બંનેની ઊર્જા સેમ છે એમાંથી માઈનસ અને પ્લસ એટલે કે રેખીય સંગઠન બંને રીતે બને છે સરવાળો બાદબાકી રીતે તો એક આ જવાબ મળે છે એક આ મળે છે તો અહીંયા જે મળે છે સિગ્મા 1s સ્ટાર મળે છે નીચે મળે છે સિગ્મા એટલે આ જે છે 1s છે અને આ છે સિગ્મા સ્ટાર 1s છે એક ઇલેક્ટ્રોનનો ભરાવો થાય આઉટ-ઓફના નિયમ પ્રમાણે આપણે પણ ડિટેલમાં જોઈશું કે ઓછી ઊર્જાવાળી કક્ષા હોય એમાં ઇલેક્ટ્રોન ભરાય તો આ બંનેની ઊર્જા લેવલની વાત કરીએ તો આ બંનેની ઊર્જા છે હવે અહીંયા જે બે નવી આણ્વીય કક્ષકો બને છે આ છે પરમાણુય કક્ષક રાઈટ આ બે આણ્વીય કક્ષક છે તો એમાં તમે જોશો તો એ બે કરતા ઓછી ઊર્જાવાળી એક કક્ષક બને છે અને ઓછી ઊર્જા હોય કે વધારે સ્થાયી હોય અને એક કક્ષક એ બે કરતા વધારે ઊર્જાવાળી મળે છે એટલે કે આની ઊર્જા વધારે છે કારણ કે અપાકર્ષણ બહુ છે અપાકર્ષણ કેમ છે ઇલેક્ટ્રોન વચ્ચે છે અને બે કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ થાય ઊર્જા ઘણી બધી વધે છે આ બંને જે વ્યક્તિગત રીતે અલગ અલગ હતા એના કરતા પણ સિગ્મા સ્ટાર વનસની ઊર્જા લેવલ વધી જાય છે અને વધી જાય છે કે અસ્થાયી છે એટલે બંધની રચના થતી નથી બંનેમાં એક ઇલેક્ટ્રોન છે એટલે આ રીતે એક ઇલેક્ટ્રોનની રચના થાય છે બસ સેમ વસ્તુ અહીંયા આપણે P2P0 માં જોશું વાત કરીએ આ જે છે પરમાણ્વીય કક્ષક છે આ જે છે આણ્વીય કક્ષક છે ચલો હવે અહીંયા ઊર્જાનો આ જોઈએ 2pz તો 2pz માં પણ આ રીતે પરમાણુય કક્ષક હશે અને એમાંથી પણ બે પ્રકારની કક્ષક બનશે આ બનશે સિગ્મા 2pz આ બનશે સિગ્મા સ્ટાર 2pz બંનેમાં એક એક ઇલેક્ટ્રોન હશે તો બંને અહીંયા ભરાશે સેમ વસ્તુ થયું આ બંનેની ઊર્જા સેમ છે એના કરતા એક આણ્વીય કક્ષક એની ઊર્જા ઓછી છે એના કરતા ઉપરની આણ્વીય કક્ષક એની ઊર્જા વધારે છે આ ઉપરની છે એ ABMO તરીકે ઓળખાય છે નીચેની છે એને કહીશું BMO બરોબર આ બંને પરમાણ્વીય કક્ષક છે આ આણ્વીય કક્ષક છે તો આ રીતે આ ઊર્જાનો ગ્રાફ છે અને આવી રીતે એમાં ઇલેક્ટ્રોન ભરાય એટલે આણ્વીય કક્ષકની રચના થાય છે હવે આપણે પાઈ બંધ જોઈએ કે સોરી બંધ નહીં પણ પાઈ આણ્વીય કક્ષક કેવી રીતે રચના થાય છે એ ચેક કરીએ પહેલા આ સિગ્મા વિશે કમ્પ્લીટ જોઈ લો બુક પ્રમાણે આકૃતિઓ છે બુકમાં લખેલું છે ક્યાં બંધ બનવાની શક્યતા છે અને ક્યાં બંધ બનવાની શક્યતા નથી હવે આપણે 2px લઈને ચર્ચા કરીએ આ 2px છે 2px 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 પ્લસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ એનું કેન્દ્ર આ જગ્યાએ છે આપ સૌ જાણો છો તેમ તો રેખીય સંગઠનથી કેવી રીતે બે રચનાઓ બને છે અહીંયા જે બને છે એમાં માઈનસને લીધે જે નોડ છે એમાં બિંદુથી આ કેન્દ્ર છે અને આ કેન્દ્ર છે તો અહીંયા તમે જોશો તો નોડ સમતલ પસાર થાય છે આખું અને બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બિલકુલ નથી જો તો આ બંને જે કક્ષકો છે એ આ રીતે કેન્દ્રની બીજી બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય છે પણ કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા રહેતી નથી એટલે ઇલેક્ટ્રોન ઘનતા કેન્દ્રની બંને બાજુ જતી રહે છે અને તે વખતે અહીંયા ઇલેક્ટ્રોન બિલકુલ મળવાની સંભાવના નથી બે કેન્દ્રો છે અપાકર્ષણ થાય બંધનો પ્રતિકાર કરે એટલે આ જે છે એને આપણે નામ આપીશું પાઈ સ્ટાર 2px અહીંયા શું બને છે તો અહીંયા તમે જોશો તો એક જે અક્ષ છે એ અક્ષની ઉપર આવી રીતે પ્લસ અને માઈનસ રાઈટ અને આ રીતે આ રીતે પ્લસ અને માઈનસ જે છે એના બે જે સેન્ટર છે અહીંયા રહેશે
અને એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધી છે, રાઈટ? બંને જે છે એ બંનેના કેન્દ્રોની બંને બાજુ ઉપર ને નીચે ઇલેક્ટ્રોન ઘનતા એટલે કે બે કેન્દ્રોની વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા આવે છે, એટલે અહીંયા બંધ કરવાની શક્યતા છે, એટલે આને કહીશું પાઈ 2px. હવે પાઈ નામ ક્યારે મળે? તો પાઈ નામ માટે આપણે વાત કરીએ એમ 180 ડિગ્રીના ખૂણે એને ભ્રમણ કરવામાં આવે અને જો સમમિતિ ના બદલાય તો એ સિગ્મા બને અને સમમિતિ બદલાય તો એ પાઈ બને. તો અહીંયા 180 ડિગ્રીએ ફેરવીશ તો આ પ્લસ અહીંયા જતું રહેશે, માઈનસ ઉપર જતું રહેશે, માઈનસ અહીંયા આવશે, પ્લસ ઉપર આવશે, એટલે આખી સમમિતિ બદલાય છે. અને જ્યારે સમમિતિ બદલાતી હોય ત્યારે પાઈ બંધ તરીકે લખવામાં આવે છે, પાઈ આણ્વીય કક્ષક બંને પાઈ આણ્વીય કક્ષક તરીકે લખવામાં આવે છે. જ્યારે અહીંયા પણ તમે જુઓ આમ જ્યારે બદલાય ત્યારે સમમિતિ બદલાઈ જશે, 180 ડિગ્રીના ખૂણે આ પ્લસ માઈનસ માં જશે, માઈનસ પ્લસ માં જતા રહેશે, તો એવી આણ્વીય કક્ષકને પાઈ 2px તરીકે લખવામાં આવે છે, એટલે કે ટૂંકમાં પાઈ કક્ષક કોને કહેવાય? તો 180 ડિગ્રીએ અક્ષને ફેરવતા સમમિતિ ચેન્જ થાય એ બધા પાઈ આણ્વીય કક્ષક અને સમમિતિ ચેન્જ ના થાય એ બધા સિગ્મા આણ્વીય કક્ષક, બરોબર? તો અહીંયા પાઈ સ્ટાર કેમ? કારણ કે એ આ જે છે ABMO છે, ABMO બધી સ્ટાર તરીકે ઓળખીશું, આ છે BMO, બરોબર? BMO અને ABMO કેમ કે સમજાવ્યું તમને એ પ્રમાણે કે બે કેન્દ્રોની વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય ત્યારે બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે બંધનો પ્રતિકાર કરે, જ્યારે બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય તો બંને કેન્દ્રોને જકડી રાખે અને અપાકર્ષણ ઓછું થાય કારણ કે વચ્ચે ઇલેક્ટ્રોન આવી જાય છે અને એના લીધે બંધ બને છે, એટલે એને કહેવાય બંધ કારક આણ્વીય કક્ષક. તો આ જે છે એના ઉપરનો આપણે ગ્રાફ દોરીએ તો આ ઊર્જા છે, આ છે 2px, આ છે 2px, બંને પરમાણ્વીય કક્ષક છે, એની વચ્ચે બને છે પાઈ 2px અને પાઈ સ્ટાર 2px. આ ખાલી રહેશે, બંને એક ઇલેક્ટ્રોન છે, એટલે બે આણ્વીય કક્ષક બને છે BMO અને ABMO. એકની ઊર્જા ઓછી છે, એકની ઊર્જા વધારે છે. તો આ રીતે આણ્વીય કક્ષકો બનશે. આપણે વારાફરતી ઉદાહરણ લઈને કેટલાક પરમાણુની રચના કેવી રીતે થાય છે, પરમાણુમાંથી અણુની રચના કેવી રીતે થાય છે એના કેટલાક દ્રષ્ટાંતો આપણે જોઈએ. તો આ જનરલ ઇન્ફોર્મેશનથી આણ્વીય કક્ષકોની રૂપરેખા અને ઊર્જા આ ખાલી તમારી થિયરીની બુકની અંદર ટાઇટલ હેઠળ ખાલી આકૃતિઓ દોરવાની છે અને તમારી જાતે જે લખાણ છે સમજવાનું છે, પણ લખાણ લખવાની જરૂર નથી, ખાલી આકૃતિઓ તમને ક્લિયર હોવી જોઈએ કે ભાઈ આ આકૃતિ કયા આણ્વીય કક્ષકની છે, આ આકૃતિ કઈ આણ્વીય કક્ષકની છે અને એના ઊર્જા આલેખ કેવી રીતે દોરાય છે. તો એ એક તમારે પેજ નંબર 124 ઉપર લગભગ બુકની અંદર ટેબલ આપેલું છે, એ પ્રમાણે તમારે આકૃતિઓ દોરવાની છે. જો 2 માર્ક્સની બીજી અગત્યની ટૂંકનો છે પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટેની શરતો. દરેક કક્ષકો જે છે એમની વચ્ચે રૈખિક સંગઠન થવું શક્ય નથી, તો એના માટે કેટલીક શરતો છે. આ 3 શરતોનું પાલન થાય તો જ પરમાણ્વીય કક્ષકોને LCAO પ્રમાણે સંગઠન થાય અને આણ્વીય કક્ષકમાં રૂપાંતર થાય. તો એ કઈ 3 શરતો છે? તો કે સંયોજાતી પરમાણ્વીય કક્ષકો, એટલે જે કક્ષકો સંયોજાય છે તે અથવા સંયોજવાની છે તે એ સરખી અથવા લગભગ સરખી ઊર્જા હોવી જોઈએ. ઊર્જા સરખી હોવી જોઈએ એનો મતલબ એવો થયો કે ભાઈ 1s છે એ બીજા પરમાણુની 1s સાથે સમિશ્રણ થઈ શકે. બંનેની ઊર્જા લગભગ સરખી ના કે પણ સરખી છે, બરોબર, પરંતુ 1s એ બીજાની 2s સાથે સમિશ્રણ ના થઈ શકે કારણ કે 1s કરતા 2s ની ઊર્જા ઘણી બધી વધારે, બીજા નંબરની કક્ષા આવી જાય છે, બીજા નંબરનો કોષ આવી જાય છે. એટલે કે બે જે અલગ અલગ પરમાણુ છે એની પરમાણ્વીય કક્ષકો જે છે એની લગભગ સરખી ઊર્જાવાળી હોય ને તો જ, બરોબર, અને 1s ની 2s સાથે ના શક્ય બને. હા, પણ બીજો અલગ અલગ પરમાણુ હોય તો કદાચ ઊર્જાનો તફાવત ઓછો હોય, માઇનર ઓછો, બરોબર, તો એની વચ્ચે આણ્વીય કક્ષકો બની શકે, એટલે પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ થઈને આણ્વીય કક્ષકમાં રૂપાંતર થઈ શકે. એટલે કે સરખી અથવા લગભગ સરખી ઊર્જા જોઈએ, પહેલી શરત. બીજી શરત, આણ્વીય અક્ષ પર સરખી સમમિતિ જોઈએ.
સરખી સમમિતિ જોઈએ એનો મતલબ એવો થયો કે ભાઈ 2py હોય તો એની સાથે 2py ની સમમિતિ સરખી, પરંતુ જો 2py છે એની સાથે હું 2px લઉં તો સમમિતિ સરખી નહીં. એટલે કે સમમિતિ આપ શીખ્યા ને 180 ડિગ્રી આપણે ફેરવતા હતા, સમમિતિ નળાકાર હતી, એકની સમમિતિ નળાકાર નથી, જે પાઈ રૂપાંતર કરી દીધી એક સિગ્મા. તો એવી રીતે સમમિતિ જે છે, જે લોગ બને છે એની સમમિતિ સરખી હોવી જોઈએ. એનો મતલબ એ તો 1s ની સમમિતિ જુદી છે, બરોબર? એવું પણ તમે કહી શકો કે ભાઈ 1s છે ક્યારે 2px કે 2pz જો સમ નહીં થાય, કારણ કે સમમિતિ કેવી છે, જુદી જુદી છે, એટલે એમની વચ્ચે બનતો નથી, બરોબર? તો સમમિતિ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. ત્રીજું, મહત્તમ માત્રામાં સંમિશ્રણ. આપણા અગત્યની શરત છે કે ભાઈ સમમિતિ સરખી છે, બરોબર? સમમિતિ સરખી છે, આપણે બંનેની સમમિતિ સરખી છે, પરંતુ મહત્તમ માત્રામાં જો સંમિશ્રણ ના થાય, મહત્તમ માત્રામાં સંમિશ્રણનો મતલબ કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધે, અને વધે તો જ બંધ બને ને, તો જ પેલા કેન્દ્રો છે એ જકડી રાખે, હા, અપાકર્ષણ ઓછું કરે. જો વધારે માત્રામાં સંમિશ્રણ નહીં થાય તો ઘનતા ઓછી આવશે, તો અપાકર્ષણ થશે અને એ બી બનશે. એટલે કે આને કક્ષક બનાવવા માટે મહત્તમ માત્રામાં કક્ષકો જે છે જોડાય છે, આ જે કક્ષકો જોડાય છે એનું વધારે માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. એટલે ત્રણ શરત છે, એક ઊર્જા સરખી હોવી જોઈએ, એક સમમિતિ સરખી હોવી જોઈએ અને મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. આ ત્રણ શરત જે છે એ પરમાણ્વીય કક્ષકો જ્યારે સંયોજાય તો જ આણ્વીય કક્ષકમાં રૂપાંતર પામશે. બહુ ઇમ્પોર્ટન્ટ શરત છે અને સહેલી છે, યાદ રહેવી છે. ઊર્જા બાબત, સમમિતિ બાબત અને સંમિશ્રણ બાબત, બરોબર?